મિત્રો, ગણેશ ચતુર્થી મહાપર્વ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે ગંગાજળની જેમ પવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગણેશ ચતુર્થીના દિવસે બહુ ધૂમધામથી મનાવાય છે. કારણ કે મિત્રો, ગણપતિ બાપ્પાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કે જે આપણા દુઃખ દર્દને હરી લે છે અને સુખને લાવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ગણપતિજીની મૂર્તિ પાસે આપણે એવી કઈ ખાસ વસ્તુ મૂકવી જોઈએ કે જેથી આપણી મનોકામના જલ્દી પૂર્ણ થાય. તેમજ મિત્રો, જો કોઈ દંપતીને પુત્ર પ્રાપ્ત ન થતું હોય તો આ વિડીયોમાં તમારા માટે એક ખાસ ઉપાય અમે જણાવશું. આથી આ વિડીયોને આખો જોવા વિનંતી. તો મિત્રો, આવનારી સપ્ટેમ્બરના રોજ ગણપતિ બાપ્પાનું આગમન થવા જઈ રહ્યું છે. આથી એનું આગમન છે એ બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો આપણા ઘરોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અથવા તેની પૂજા કરીએ છીએ તો નિશ્ચિત આપણી મનોકામના ગણપતિ બાપ્પા પૂરી કરે છે. મિત્રો, શાસ્ત્રોની માન્યતા એવી છે કે ભાદ્રપદની ચતુર્થીના દિવસે ગણેશજીનું આગમન થાય છે અને અનંત ચતુર્થીના દિવસે એનું વિસર્જન થાય છે. તો મિત્રો, આના વચ્ચેની તિથિઓમાં ગણેશજીને પૂજા આરાધના બહુ ધૂમધામથી કરવામાં આવે છે. તેમજ મિત્રો, ગણપતિ દાદાને આપણે દૂર્વા અર્પિત કરીએ છીએ તેમજ મોદકનો ભોગ લગાવીએ છીએ. બંને સમયની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે અને અનંત ચતુર્થીના દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ગણેશજીને બુદ્ધિના દાતા શ્રી ગણપતિ બાપ્પાનું આગમન થવા જઈ રહ્યું છે. તો મિત્રો, ગણપતિ બાપ્પાને લાવવાનો જે ખાસ સમય હોય છે તેમજ તેને સ્થાપિત કરવાનો જે વિશેષ સમય હોય છે એ બપોરનો સમય છે. કારણ કે મિત્રો, ગણપતિ બાપ્પાને ભૂલથી પણ આ 3 વસ્તુઓ ન ચઢાવતા. આ વસ્તુ આપણે જાણીશું કે ગણપતિ બાપ્પાની મૂર્તિ પાસે કઈ એવી ખાસ વસ્તુ રાખવી જોઈએ. વાસ્તુમાં ગણેશ સ્થાપનાના આ નિયમો જણાવ્યા છે. શાસ્ત્રો મુજબ ઘરમાં ગણેશ સ્થાપનાને લઈને ઘણા નિયમ જણાવ્યા છે. તેમાં તેની મૂર્તિના સ્વરૂપને લઈને તેની ડિઝાઇન, રંગ, સૂંઢનો આકાર અને દિશાના વિશે જણાવ્યું છે. ગણેશ પૂજામાં આ વાતનું ધ્યાન રાખવું. ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની કમી થતી નથી. ધન પ્રાપ્તિ માટે ગુલાબી રંગના ગણેશજીની પૂજા કરવી. મિત્રો, ઉલ્લેખનીય છે કે ગણેશ ભગવાન પ્રથમ પૂજનીય છે. કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલાં તેમની આરાધના થાય છે. તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે. તેથી આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે. તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગના ગણેશજી લાવી શકો છો. તેમજ સફેદ ગણેશજી ખૂબ પવિત્ર હોય છે. જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. વાસ્તુ મુજબ સફેદ રંગના ગણપતિ ખૂબ જ પવિત્ર ગણાય છે. તેથી ઘરમાં સફેદ રંગના ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે. તે સિવાય ગણેશજીની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે. જો તમારું કોઈ કામ અટકી ગયું છે, કોઈ બીજી પરેશાની છે તો ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની દરરોજ પૂજાથી તમારા
ઘણા બધા સંકટ દૂર થઈ જશે. તેમજ મિત્રો અપાર સફળતા, પૈસા અને સુખની પ્રાપ્તિ થાય છે. માટે ઘરમાં કયા સ્થાન પર ગણેશજીની મૂર્તિ રાખવી સૌથી વધારે શુભ માનવામાં આવે છે? તો મિત્રો ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા તસવીરનું હોવું ઘણું વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ સાચી દિશામાં હોય અને થોડા જરૂરી નિયમોનું પાલન પણ કરવામાં આવે તો ગણેશજીની કૃપા તમારા પર બની રહે છે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘર ઉત્તરમુખી અથવા દક્ષિણમુખી હોય ત્યારે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવી જોઈએ. જો મુખ્ય દ્વાર પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોય તો આવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ ન લગાવવી જોઈએ. આમ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. સાથે જ ગણેશજીની વામવર્તી સૂંઢવાળી મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ. ઘરની અંદર દક્ષિણવર્તી સૂંઢ અને બહાર વામવર્તી સૂંઢવાળી મૂર્તિ લગાવવી જોઈએ. ધ્યાન રાખો કે બંને સ્થિતિમાં ગણપતિની મૂર્તિ બેસેલ મુદ્રામાં હોય. ઊભા ગણપતિની મૂર્તિ કામની જગ્યા પર લગાવવી જોઈએ. તેમજ ગણેશજીની મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોવું જોઈએ. જો શક્ય હોય તો મુખ્ય દ્વાર પર ગણપતિની બે મૂર્તિ એ પ્રકારે લગાવો કે તેમની પીઠ જોડાયેલ હોય. તેમજ કે એક મૂર્તિનું મુખ ઘરની બહાર તરફ હોય અને બીજી મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોય. જો દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવી રહ્યા છો તો અંદરની મૂર્તિ ઠીક એની પાછળ હોય, જેથી બંને મૂર્તિની પીઠ એકબીજાને મળે. ઘરમાં ગણપતિની આવી મૂર્તિ લગાવી સૌથી શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો આપણા શાસ્ત્રમાં એવી માન્યતા છે કે બહુ મોટી મૂર્તિની પૂજા આરાધના આપણે આપણા ઘરમાં કરી શકતા નથી. તો મિત્રો એનો એવો અર્થ નથી કે આપણા ઘરે રાખેલી મોટી મૂર્તિ અશુભ હોય એવું નથી. પણ મિત્રો જો અશુભ ત્યારે જ બનશે કે જ્યારે આપણે તેની સરખી રીતે પૂજા અર્ચના નહીં કરી શકીએ. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોને લાઈક જરૂર કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો. માં ગણપતિ બાપ્પા મોરિયા જરૂર લખી દેજો. તો મિત્રો ગણપતિ બાપ્પાની મૂર્તિમાં પણ અમુક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવી રહ્યા છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂર્તિ તમે કઈ વસ્તુની લાવી રહ્યા છો. આ પણ તમારી મનોકામના ઉપર આધાર રાખે છે. મિત્રો આ પ્રકારના ગણપતિને આપણે આપણા ઘરમાં લાવીએ છીએ તો રિદ્ધિ સિદ્ધિ તેમજ લક્ષ્મી આપણા ઘરમાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો આપણે ધન રાખવાની જગ્યાએ જ આપણે ગણપતિ બાપ્પાની મૂર્તિ રાખી દઈએ છીએ તો આપણા ઘરમાંથી ક્યારેય ધન ખૂટતું નથી. તેમજ પેઢી દર પેઢીની ગરીબી સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો જો તમે પોતાના ઘરમાં પૂજા પ્રાર્થના માટે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવા માંગો છો તેમજ તેને લાવવા માંગો છો તો તમે હંમેશા બેઠેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ જ લાવજો. કારણ કે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે બેઠેલા ગણપતિ દાદાની પૂજા આરાધના કરવાથી લક્ષ્મી માની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ આપણી મનોકામનાની પૂર્તિ થાય છે. આથી મિત્રો બેઠેલી મૂર્તિ જ લાવજો. તેમજ મિત્રો ગણપતિ દાદાની મૂર્તિ લાવતા સમયે જો તમે ઘર માટે લાવો અથવા તો ઓફિસ માટે લાવો તો એમાં થોડાક ફરક હશે. પણ મિત્રો
અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો તમે પોતાની ઓફિસ અથવા દુકાન માટે અથવા તો ઘર માટે જો તમે મૂર્તિ લાવવાના છો, તેની પૂજા આરાધના કરીને તેનું વિસર્જન કરવા માંગો છો, તો આવામાં મિત્રો તમે ઊભેલા ગણપતિની મૂર્તિ પણ લાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી આપણા વેપારમાં વૃદ્ધિ થાય છે. તેમજ મિત્રો તમે ઘર માટે ગણપતિ દાદાની મૂર્તિ લાવો છો તો તેની સૂંઢ છે એ ડાબી બાજુ હોય છે. એવી જ રીતે મૂર્તિ લાવજો, એ મૂર્તિ વધારે શુભ માનવામાં આવે છે. તો મિત્રો ડાબી બાજુ જે મૂર્તિની સૂંઢ હોય છે તો એવી મૂર્તિ માટે આરાધનાની અધિક આવશ્યકતા હોય છે. આથી મિત્રો એવું માનવામાં આવે છે કે ગણપતિ બાપ્પાની મૂર્તિ હંમેશા ડાબી બાજુ હોય એવી જ મૂર્તિ આપણે લાવવી જોઈએ. તેમજ તેની પૂજા પણ આપણે અવશ્ય કરવી જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે જે ગણપતિ દાદાની મૂર્તિની સૂંઢ છે એ ડાબી બાજુ હોય છે તો એ જલ્દી જ આપણાથી રીઝાઈ જાય છે. આથી આપણે તેની પૂજા વિધિ સરળ રીતે કરી શકીએ છીએ કે જેથી કરીને તે આપણી મનોકામનાની પૂર્તિ જલ્દી કરી શકે. તેમજ મિત્રો જો તમને માટીના ગણપતિની મૂર્તિ મળે છે તો એ સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. તેથી તમે ઘરમાં પણ સ્થાપિત કરી શકો છો. જ્યારે તમે ગણપતિ દાદાની પૂજા કરો છો ત્યારે તેને પાન જરૂર અર્પિત કરજો. તે પાનમાં તમે 2 એલચી અને 2 લવિંગ સાથે મૂકજો. તેમજ મિત્રો ગણપતિ દાદાને ભોગમાં મોદક અતિ પ્રિય છે. આનાથી તે બહુ જલ્દી પ્રસન્ન થઈને આપણી ઉપરની તેની કૃપા વધારે છે. તેમજ મિત્રો જો તમારી કોઈ વિશેષ મનોકામના હોય તો ગણપતિ દાદાને દૂર્વાનો હાર જરૂર અર્પણ કરજો. તો મિત્રો હવે આપણે જાણીએ કે ગણપતિ દાદાની મૂર્તિની પાસે આપણે કઈ વસ્તુ રાખવી જોઈએ. તો એમાં ચોખા, સોપારી, લાલ કપરું, ગંગાજળ, કંકુ, મોદક તેમજ ઘીનો દીવો. તો મિત્રો આટલી વસ્તુ ગણપતિ દાદાને જરૂર અર્પણ કરજો કે જેથી તે પ્રસન્ન રહે અને તમારી મનોકામના પૂરી કરે. મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર આપણે ચતુર્થીના દિવસે પ્રથમ પૂજનીય શ્રી ગણેશ ભગવાન અને શિવ અને માતા પાર્વતીના પુત્રને બપોરના સમયે પ્રગટ થયા હતા. આ સમયે તે દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ વિઘ્નો દૂર કરનાર અને વિઘ્નનો નાશ કરનાર બને છે. જ્યાં તે વિઘ્નનો નાશ કરનાર અને દુષ્ટો માટે વિઘ્નનો નાશ કરનાર છે. ભાદરવા મહિનાની આ ચતુર્થી તિથિને શિવ ચતુર્થી પણ કહેવાય છે. આ ઉપરાંત આ દિવસે શિવયોગ અને શાંત યોગ પણ સ્થાયી બની રહ્યો છે. જેના કારણે આ દિવસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આ શુભ દિવસ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને વ્રતનો 100 ગણો લાભ મળે છે અને જીવનની તમામ બાધાઓ પણ દૂર થાય છે. તો મિત્રો આવો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો વિશે. મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી પરેશાનીઓ દૂર થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે મહિલાઓએ સૌથી પહેલાં ગોળ, ઘી, મીઠું, દૂર્વા, પૌંઆ વગેરે વસ્તુઓ તેમના સાસરિયા, સસરા કે માતાને અર્પણ કરવી જોઈએ. જ્યારે પુરુષોએ સૌથી પહેલાં આ વસ્તુઓ ભગવાન ગણેશને અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થાય છે અને તમને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપરાંત પારિવારિક જીવન સારું રહે છે અને બધી પરેશાનીઓ ધીરે ધીરે દૂર થઈ જશે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી તમામ વિઘ્નો દૂર થશે. ગણેશ ચતુર્થીના દિવસે દૂર્વાની ગાંઠ બનાવો અને પછી તેને ભગવાન ગણેશના કપાળ પર લગાવો અને તેમના ચરણોમાં અર્પણ કરો. આ પછી
ભગવાન ગણેશને દીવો, ફૂલ, ધૂપ, મીઠાઈ વગેરે વસ્તુઓ અર્પણ કરો અને સવાર સાંજ ગણેશ ચાલીસાનો પાઠ કરો. આ પ્રક્રિયા અનંત ચતુર્દશી સુધી કરતા રહો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે. મિત્રો, તેમજ આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે. ભગવાન ગણેશને સિંદૂર ખૂબ જ પ્રિય છે, તેથી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની પૂજા કરતી વખતે ભગવાનને સિંદૂરનું તિલક લગાવો અને પછી પોતે સિંદૂરનું તિલક કરો અને ગણેશજીની પૂજા કરો. આવું કરવાથી સૌભાગ્ય વધે છે અને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી પ્રગતિ મળે છે. ગણેશ ચતુર્થી પર શિવ ચતુર્થીનો સંયોગ પર બની રહ્યો છે, તેથી આ દિવસે ભગવાન ગણેશની સાથે ભગવાન શિવની પણ પૂજા કરો. બપોરે ભગવાન ગણેશને ગલગોટાના ફૂલ, મોદક, સિંદૂર, દૂર્વા અને ગોળનો નૈવેદ્ય અર્પણ કરો. ત્યારબાદ પ્રદોષકાળમાં નજીકના શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારા બધા કામ પૂરા થાય છે અને નોકરી ધંધામાં પ્રગતિની સંભાવનાઓ રહે છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થશે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘી અને ગોળ અર્પણ કરો અને પૂજામાં લાલ વસ્ત્ર અને લાલ ચંદનનો પણ ઉપયોગ કરો. ત્યારબાદ દૂર્વા અર્પણ કરતી વખતે ઓમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો. આ પછી ગણેશ ચતુર્થીનો પાઠ કરો. પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો અને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થશે. તેમજ મિત્રો, બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મ અનુસાર સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવાથી પરંપરા ઉજવાય છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે, તેથી તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માંગો છો તો જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, ગણેશને પ્રસન્ન કરવા માટે સદાચારી જીવન જીવો અને આ સિવાય ભગવાન ગણેશને ધૂપ, દીવો, રોલી, મોલી, ચોખા, દૂર્વા, મોદક, પાણીનું પાત્ર વગેરે અર્પણ કરો. બુધવારે સાંજે ભગવાન ગણેશને સિંદૂરથી શણગારો. તેમની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તેમને પીળા વસ્ત્રો અર્પણ કરી આ પછી પીળા ફૂલ અને મોદક ચઢાવો. આ પછી પીળા રંગના આસન પર બેસીને ઓમ વિઘ્નહરે નમઃ મંત્રનો જાપ કરો. તેમજ મિત્રો, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માટે ભગવાન ગણેશને લાલ રંગના કર અર્પણ કરો. આ પછી લાલ રંગના આસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ સ્તોત્રનો પાઠ કરો. ઓમ ઉમાપુત્રાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય દર બુધવારે કરો. જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે લાડુ અર્પણ કરો અને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોમાં પ્રસાદ વહેંચો. આ ઉપાય કરવાથી મિત્રો તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન ગણેશને લાલ કુમકુમથી તિલક કરો અને તે જ તિલક તમારા કપાળ પર લગાવો. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ જો તમે તમારું ઘર ખરીદવા માંગો છો દર બુધવારે ભગવાન ગણેશને લાલ ફૂલની માળા ચઢાવો. આ પછી લાલ ફળ, લાલ વસ્ત્ર અને તાંબાનો સિક્કો ચઢાવો.
આ પછી ગણેશ મંત્રનો જાપ કરો અને એમાં પણ ગણેશ ચતુર્થીના દિવસોમાં બુધવારના દિવસે આ ઉપાય કરજો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂરી થશે. તેમજ જો તમે ઈચ્છો છો કે તમારા બાળકોની ખુશીઓ પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગાયના છાણ પર કપૂર અને લવિંગ ચઢાવો અને તે પ્રસાદની જ્યોત તમારા બાળકના કપાળ પર રાખો. તેમજ જો તમને અભ્યાસમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા નવી કોલેજમાં એડમિશન લેવામાં કોઈ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે એક કાચું નારિયેળ લઈને તેના પર લાલ રંગનું કપડું અથવા ચુંદડી લપેટી લો. હવે તમારા મનની ઈચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરો અને તે નારિયેળ ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો. તેમજ જો તમે જીવનમાં તમારી પ્રગતિ સુનિશ્ચિત કરવા માંગો છો તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને રોલી, અક્ષત, તિલક કરો. ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરો. મંત્ર આ પ્રમાણે છે: વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે જો તમે આટલા ઉપાય કરી લીધા તો ગણપતિ દાદાની કૃપાથી તમારી બધી મનોકામના પૂરી થઈ જશે. તો મિત્રો જો આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવીએ છીએ તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો ધન્યવાદ. હર હર મહાદેવ.